જય માતાજી મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે 3-4 દિવસથી સડિંગ વરસાદ પડી રહ્યો છે, તો હું વરસાદને લગતો થોડો વ્લોગ બનાવવા જઈ રહ્યો છું મિત્રો। તો પહેલાં તો મિત્રો હું મારા ખેતર જઈશ, ખેતરનો માહોલ તમને વરસાદના લીધે કેવો થઈ ગયો છે એ બી બતાવીશ। ત્યારબાદ અમારા ગામની નદીમાં બહુ પાણી આવ્યું છે, એ પાણીનું બી તમને થોડું વિડીયોમાં બતાવીશ મિત્રો। તો પ્લીઝ મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। થોડું ચોમાસાને લગતું છે એટલે થોડું અઘરું તો છે, પણ તોય હું વ્લોગ બનાવવા જઈ રહ્યો છું મિત્રો। તો પ્લીઝ મિત્રો વિડીયોમાં બનાવી રહેજો। અને જો તમે અમારા ચેનલ પર નવા હોવ, તમે પહેલી વાર વિડીયો જોતા હો, તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને કોમેન્ટ કરી દેજો મિત્રો। તો પ્લીઝ મિત્રો વિડીયોમાં બનાવી રહેજો। હું તમને આખો વ્લોગ બનાવું છું। વરસાદ થોડો થોડો ચાલુ છે મિત્રો, તોય હું વ્લોગ બનાવવા જઈ રહ્યો છું મિત્રો। જય માતાજી। તો વિડીયોમાં બનાવી રહેજો મિત્રો। તો અમે અત્યારે ખેતરમાં જઈ રહ્યા છે। ફૂલ વરસાદ ચાલુ છે, ચાલુ વરસાદમાં નીકળી ગયા છે મિત્રો। જોઈ શકો છો ચારે બાજુ લીલોતરી થઈ ગઈ છે, લીલુંછમ વરસાદ ચાલુ છે। તો મિત્રો રસ્તો બી બતાવું તમને મેં, તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। જોઈ શકો છો મિત્રો ફૂલ વરસાદ ચાલુ છે, રસ્તા બી બધા ધોવાઈ ગયા છે મિત્રો અત્યારે। મિત્રો આમ તો આ રસ્તા પર તો બહુ સાફ નીકળે છે, પણ અત્યારે નથી, અને જો દેખાઈ જાય તો કદાચ હું તમને વિડીયોમાં બતાવું છું। જો મિત્રો આવો રસ્તો છે મિત્રો અમારા ખેતર જવાનો છે ને મિત્રો। જગ્યા જગ્યાએ પાણી ભરાઈ ગયું। વરસાદ તો બહુ છે અમારા ગુજરાતનો મિત્રો। તમારી બાજુ કેવો વરસાદ છે મિત્રો કોમેન્ટમાં જણાવજો। આમ તો 3 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે મિત્રો અમારા ગામડામાં। અમે થોડા ખેતરથી નજીક આવી ગયા છે, આગળ બતાવીએ અમારા ખેતરનો શું હાલ છે। 3-4 દિવસથી સખત વરસાદ પડી રહ્યો છે, તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। આ ઊંચાણવાળો ભાગ છે એટલે આમાં કપાસ છે, આમાં પાણી ઓછું છે, પણ આગળના અમારા નીચાણવાળા જે ખેતર છે, નીચાણવાળા ખેતરમાં તમને બતાવું છું કે કેવો વરસાદ પડી રહ્યો છે મિત્રો। અને એમાં વરસાદના લીધે કેવું પાણી ભરાઈ ગયું છે એ બી બતાવો। આ કપાસ છે મિત્રો, જોઈ શકો છો તમે, પણ આમાં પાણી નથી ભરાયું એટલે મિત્રો કપાસ સારો છે। જો આમાંય પાણી ભરાઈ જાય વધારે પડતું તો કપાસ બગડી જાય। તો અતિ વરસાદના કારણે થોડું ખેતીમાંય નુકસાન તો થયું જ છે મિત્રો। જો આ લોકોએ અમારી ઉપરનું એક ખેતર છે, એ લોકોએ વધારે વરસાદના કારણે હજુ સુધી કંઈ ખેતીનો પાક લીધો નથી। જોઈ શકો છો તુવેરો છે, જોઈ શકો છો ખેતરમાં પાણી કેટલું બધું ભરાયેલું છે। હવે આ ખેતરમાં પાકને નુકસાન તરફ લઈ જઈ રહ્યું છે। ફૂલ પાણી ભરાઈ ગયું મિત્રો। વરસાદ 3 દિવસથી બહુ ફૂલ ચાલુ હતો, એના કારણે ખેતરમાં અવાયું નથી। આ પાણી જોઈ શકો છો મિત્રો તમે। જોઈ શકો છો મિત્રો ખેતરમાં પાણી, ખેતરના પાકને નુકસાન કરે એવી હાલત કરી દીધી છે મિત્રો। જુઓ મિત્રો અમે ખેતરમાંથી નીકળી ગયા છે, પણ બેરે જઈ રહ્યો છું, કેમ કે મિત્રો મારા ચપ્પલનું વજન 300 ગ્રામની જગ્યાએ સીધું 3 કિલો થઈ ગયું છે મિત્રો। તો મિત્રો હું તમને બતાવું છું મારા ચપ્પલની હાલત। ખેતરમાં આવે એટલે આવી બધી નાની મોટી પ્રોબ્લેમો રહેવાની મિત્રો। જોઈ શકો છો। જોઈ લો મિત્રો, હવે હું થોડા પાણીમાંથી એને ધોઈ નાખીશ। તો 5 કિલોના ચપ્પલ પહેરીને ગયો તો એને પથ્થર પગમાં લગાડીને ગયો હતો, તો એવું લાગતું હતું મિત્રો। તો ફાઇનલી મિત્રો મેં મારા ચપ્પલને કમ્પ્લીટ પાણીથી સાફ કરીને ધોઈ નાખ્યા, જેથી કરીને વજન હલકો થઈ જાય અને ચાલવામાં થોડી મદદ થાય મિત્રો। તો મિત્રો ગામડાઓના ખેતરમાં ચોમાસામાં જાવ એટલે આવી થોડી મોટી નાની મોટી મુશ્કેલી તો રહેવાની મિત્રો। ચપ્પલ ભારે થઈ જશે, કિચ્ચર લાગી જશે ઉપર। તો તમારી જોડે બી આવું બન્યું હોય તો મિત્રો પ્લીઝ કોમેન્ટમાં જણાવજો કે ખેતરમાં જતી ઘડી તમારા ચપ્પલ 300 ગ્રામની જગ્યાએ સીધા 3 કિલોના થઈ ગયા હોય। તો મિત્રો વિડીયોમાં બના રહેજો। ચોમાસાનો દિવસ છે, તો વિડીયોમાં આગળ તમને ચોમાસા લગતી થોડી ગામડાઓના દ્રશ્ય બી બતાવું છું મિત્રો। તો પ્લીઝ મિત્રો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ શેર કરજો, કોમેન્ટમાં જણાવજો મિત્રો। હવે ખાસું બધું આવે છે ને પાણી।
તો મિત્રો અત્યારે ફૂલ પાણી નદીમાં આવી ગયું છે. અત્યારે અમે નદીના બ્રિજ ઉપર આવ્યા છે. નદી કિનારા કરતાં બ્રિજ ઉપર જોવાની મજા આવે છે. તો વિડીયોમાં બને રહ્યો, અમે તમને નદીનો માહોલ આખો બતાવું છું. અત્યારે અમે બ્રિજ ઉપર ચડી ગયા છે નદીના. તમે પાણી જોઈ શકો છો, કેટલું ભયાનક પાણી છે, જોઈ લો. જો મિત્રો તમે મોબાઈલનું ધ્યાન રાખો. પોઈન્ટ છે ને તે અંદર ચાલુ રહે. એમાંથી પુલ જતો એવું લાગે છે અમારી વંદનાને. જોઈ શકો છો મિત્રો, કેટલો ભયાનક દ્રશ્ય છે નદીનું. તો મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.